પંચમહાલના શહેરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સાથે હવે સરકારી લેણાની વસૂલાત માટે પણ તંત્ર સક્રિય થયું છે. નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની 16 ટીમો દ્વારા બાકી વીજ બિલોની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી લેણાની વસૂલાત માટે અત્યંત આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. ત્યારે શહેરાનગર અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી વીજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે કાર્યવાહી કરવા માટે MGVCL દ્વારા 16 જેટલી અલગ અલગ ટીમો બનાવીને ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જ્યારે વીજ કંપનીની આ ટીમોએ વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે અને વ્યાપારી એકમો પર જઈને બાકી નાણાંની સ્થળ પર વસૂલાત કરવામાં આવી રહી હતી. જે ગ્રાહકો દ્વારા વીજ બિલ ભરવામાં નથી આવ્યા તેમના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવાની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. એક સાથે 16 ટીમો મેદાનમાં ઉતરતા વીજ ચોરી કરનારા અને બિલ ન ભરનારા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સામાન્ય રીતે નાણાકીય વર્ષના અંતિમ મહિનાઓમાં વીજ કંપનીઓ પોતાનો વસૂલાતનો ટાર્ગેટ પૂરો કરવા માટે આવી કામગીરી કરતી હોય છે. ત્યારે શહેરા વિભાગમાં બાકી લેણાનો આંકડો મોટો હોવાથી તંત્ર દ્વારા આ આકરું વલણ અપનાવવામાં આવ્યું હોય એમ કહીએ તો નવાઈ નહીં. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ.